हूँ छू सरदार, सरदार का कर्ज चुकाना है, उन्हें सम्मान वापस दिलाना है। પાટીદાર પંચાયત દ્વારા તારીખ 30/12/2023 રોજ અમદાવાદ ખાતે સરદાર મેમોરિયલ હોલમાં જે મીટિંગ થવા જઈ રહી છે એમાં અગત્યનો ખાસ મુદ્દો એ જ છે કે જે મોટેરા સ્ટેડિયમનું નામ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ હતું એ બદલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પોતાનું નામ અંકિત કરી દીધું। એ ઘોર અન્યાય પાટીદાર સમાજ સાથે છે અને ઘોરથી અતિ ઘોર અપમાન સરદાર વલ્લભભાઈ પટેલ સાથે છે। ભારતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ, અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ, આવા મહાન વ્યક્તિ જેના પેંગણામાંથી પગ કરી શક્યા નથી, એવા મુઠ્ઠી વિચેરા માનવીના પોતે એનાથી મહાન છે એવું દેખાડવાનો, વ્યક્તિગત પોતાની પ્રસિદ્ધિ બતાવવાનો આમ ખોટો આડંબર કરીને જે રીતે નામ બદલીને પોતાનું નામ નાખ્યું છે એ ક્યારેય કોઈ પણ ભારતીય સાખી નહીં લે। આ ફક્ત પાટીદાર સમાજની વાત નથી, તમામ સમુદાયની, તમામ સમાજની, જ્ઞાતિ જાતિ વગર તમામ ભારતીયોની આ એક વિટંબણા છે કે એમના મૂળભૂત હક અધિકારો પણ છીનવાઈ રહ્યા છે। તમને નામ બદલવાનો આટલો શોખ હોય તો એ નામ બદલો જે બ્રિટિશરો, અંગ્રેજો પૂરા દેશમાં અંકિત કરી ગયા છે, જેને તમે ક્યારે બદલી શકો એમ નથી, તમારી તાકાત બી નથી। આ આંદોલન કરી રહ્યા છે એને અમારો ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી તરફથી હું રાષ્ટ્રીય મહાસચિવ વિજય મહેસુરિયા સંપૂર્ણ તનમન ધનથી સમર્થન જાહેર કરું છું અને ખાસ એ જણાવવા માંગુ છું પાટીદાર સમાજને ખોટું ન લગાડશો। આ તમારા જ હાથના હૈયા, તમને હાથના કરેલા હૈયા વાગ્યા છે, કારણ કે તમારા જ વોટ અને નોટથી આજે મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધી પહોંચી ગયા છે એ તમારા જ પ્રતાપે અને તમારા જ નોટ અને વોટથી। અને આજે એ જ તમને તમારા હકના અધિકારથી વંચિત કરી રહ્યા છે। પાટીદાર સમાજનું ક્યારે પણ કોઈએ પણ સારું વિચાર્યું જ નથી એવા વડાપ્રધાન મોદી કાયમ તમને લોલીપોપ આપીને, કોણીએ ગોળ ચોંટાડીને, પોતાની મનમાની કરી, તમારો ઉપયોગ કરીને તમને જેને કહેવાય અંગ્રેજીમાં યુઝ એન્ડ થ્રો કરી રહ્યા છે। સાંભળીને દુઃખ તો થશે, પણ હાવ સાચી વાત છે અને ખરેખર સાચી વાત છે। પાટીદાર એટલે કે ખેડૂત, ખેડૂત એટલે કે ખેડૂત સમાજ, અને ખેડૂત સમાજ એટલે ભારતીય, અને ભારતીય એટલે તમામ સમુદાયના લોકો માની જાય, તમામ સમાજના લોકો માની જાય અને તેના મૂળભૂત અધિકાર જે સંવિધાન થકી આપણને મળેલા છે એને જો આપણે કાયમ માટે રાખવા હોય તો અને દેશને બચાવવો હોય, સંવિધાન બચાવવું જરૂરી છે। સંવિધાન બચાવવા માટે, દેશને બચાવવા માટે અંધભક્ત બનવાની જરૂર નથી, દેશભક્ત બનવાની જરૂર છે। માટે મારો આ સંદેશ તમામ સંવિધાન પ્રેમી અને દેશભક્તો સુધી પહોંચે, તેમજ હું તમારી સાથે છું અને અમારું સંગઠન પણ તમારી સાથે છે અને અમે આવી રહ્યા છે તમારી સાથે ખભે ખભા મિલાઈને આ આંદોલન સફળ બનાવવા માટે। તમે એકલા નથી, અમે પણ તમારી સાથે છે। જય સરદાર, જય સંવિધાન, જય જવાન, જય કિસાન, જય ભારત।